સો હેલો ગાઈશ, કેમ છો? આયુબ કે બધા મજામાં જ છો? તો અત્યારે વાગી ગયા છે કંઈક 12, તો બધું કામ રેડી થઈ ગયું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે, અને હવે આપણે જવાનું છે હોટલે. તો સરસ મજાનું આપણે માથું ઉડાવી દઈએ. આજે પૂરું છે કારણ કે મારા જે મોટા હેર હતા ને હાઇલાઇટવાળા, એ બધા બગડી ગયા હતા. એટલે હે ને મેં હેર કટિંગ કરાવ્યા હતા, આટલા કંઈક વધ્યા છે. હવે થોડી થોડી લેન વધે છે એવું લાગે છે. તો આપણે પહેલાં પોની લઈ લઈએ આજે, પછી બક્કલ ભરાઈએ. કારણ કે કોરાવાળા હોય ને બક્કલ રહેતું નથી આપણું. પોની કેવી લાગે છે ગાઈસ? પણ પોની ત્યાં શું, આપણે હોટલે રહેવાનું એટલે આપણા વાળ ખરે, સારું ના લાગે, એટલા માટે આપણે બક્કલ ભરાવી દઈએ. ઓકે ગાઈસ, તો હું રેડી થઈ ગઈ છું. તો ચાલો આપણે નીચે જઈએ. નીચે જઈને પાણી પીએ, અને બાબુ મેડમને એ લોકોને કહી દઈએ કે નાસ્તો બનાવી દે એ લોકો માટે. ચાલો આપણે નીચે જઈએ. તો આપણે બેગ રેડી કરી નાખીએ. અત્યારે આ નેપાળની બેગ છે, મારી ફ્રેન્ડે આપી છે મને. આમાં લોટને બધું બાંધીને મૂકી દીધું છે. એક બ્રશ લેવાનું પૈસા મૂકવામાં, અને આમાંથી ધોયેલા નેપકિન લેવાના છે. તો ગાઈસ, હું હોટલે પહોંચી ગઈ છું, અને કસ્ટમરો પણ 2-3 આવ્યા હતા, એટલે જલ્દી હું એને વ્લોગ ના બનાવ્યા. પહેલાં કસ્ટમરને સંભાળી લીધા આપણે. તો કંઈ નહીં, કસ્ટમરને સંભાળીને પછી આપણે થોડું ઘણું જમી લીધું છે, નાસ્તા જેવું. એટલે જમવાનું એટલે ખાલી દાળ ભાત ખાતા હે. તો કંઈ નહીં, અત્યારે થોડોક ટાઈમ મળે છે, તો આપણે વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો છે. તો કંઈક આવું આ જે મેં પહેલાં 2 બ્લોગ મૂક્યા હતા, એ કેવા લાગ્યા કેવા નહીં, તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને કહેજો કે કેવા લાગ્યા મારા વિડીયો. તો કંઈ નહીં, હવે નવા વર્ષના આપણે સરસ મજાના બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. વચ્ચે દુકાનના ઓપનિંગમાં આપણે वो प्रिंस मेरे सामने देख के हंसता है તો હે ને આપણે ટાઈમ મળ્યો નહોતો, એટલે વ્લોગ બનાવતી નથી. હવે તો શું કે થોડી ફ્રી પડું રોટલીમાંથી, તો બનાવું છું વ્લોગ. કંઈ નહીં, આપણે થોડો વ્લોગ બનાવવાના છે. એમ કરીને આપણે છે ને જલ્દી આપણી ચેનલ મોનેટાઈઝ કરવાની છે, અને આગળ વધવાનું હોય. તો તમારા લોકોનો સપોર્ટની ઘણી બધી જરૂર છે ગાઈસ. હું તમને ઘણા બધા વ્લોગમાં કહેતી આવું છું કે તમારા લોકોના તમારા લોકોનો સપોર્ટથી મારે જલ્દી મોનેટાઈઝ ચેનલ થઈ છે યુટ્યુબની. તો કંઈ નહીં, આપણે મહેનત ચાલુ રાખીએ. हाँ, ज़्यादा से ज़्यादा मेरा वीडियो शेयर करो, है ना? તો અત્યારે થોડી ફ્રી પડી હું તો બનાવી દીધો. બધા કસ્ટમરો આવે પણ ત્યારે મારો વ્લોગ બનાવવો હોય છે, પણ ટાઈમ નહીં મળતો, કારણ કે હું રોટલી બનાવવામાં પડી હોય, અને પ્રિન્સ બનાવતો હોય બધું સબ્જી ને બધું. કારણ કે અમર ગયો છે, એના ભાઈને કંઈક તકલીફ છે, તો એ ગાંધીધામ ગયો છે કાલે. 2 દિવસથી એની પરમ દિવસે આવશે. તો અત્યારે એકલો પ્રિન્સ સંભાળે છે બધું, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી બધું પ્રિન્સ જ બનાવે છે. તો એ એકલો હોય એટલે પહોંચી ના વળાય, એટલે હું થોડી એને હેલ્પ કરાવું છું અત્યારે. અને કંઈ નહીં, અને બબુના પપ્પા પણ આવે છે, અમે ત્રણે થઈને કમ્પ્લીટ કરી દઈએ. તો કંઈ નહીં, આજે અમરને કહે કે બીજો દિવસ છે, કાલે આવી જશે, પછી વાંધો નહીં, થોડો ટાઈમ મળશે તો હું ત્યારે બ્લોગ બનાવીશ. કસ્ટમરના વિડીયો નહીં બને એકથી, કારણ કે મને લાગે છે શરમ, એટલા માટે. પણ લેશું, કંઈક એવો ટાઈમ મળશે તો આપણે કસ્ટમરને પણ બધા એવું વિચારતા હશે કે કસ્ટમર તો હે નહીં, એ વિડીયો કેમ નહીં આવતો એમ. પણ કેવી રીતે હું બનાવું, અંદર રોટલી બનાવતી હોય તો, એટલે આવું બધું છે. શરમ પણ આવે, મોટા જેન્ટ્સો ખાવા આવે તો શરમ તો લાગે જ ને થોડી ઘણી. એટલે પછી તો હું હે ને સ્પેશિયલ વિડીયોગ્રાફર માટે એક વ્યક્તિ રાખવાની છું, કે એક બાજુ રોટલી બનાવતી હોય, એક બાજુ લોકો જમતા હોય. આવે એટલે હારેથી બધા ટેબલો ભરી જાય, એટલે ફટાફટ ઉતાવળથી મારે સ્પીડમાં રોટલી બનાવવી પડે જલ્દી. ત્યારે બે રોટલી પહેલાં આપવી પડે, પછી એક આપવું, એમ કરીને આવું બધું છે ગાઈસ. તો કંઈ નહીં, અત્યારે દુકાને પહોંચી ગઈ છું. અત્યારે ફ્રી ટાઈમ છે. બબુના પપ્પાની લોકો ગયા છે બજારમાં, થોડું ઘણું વસ્તુ લાવવાનું હોટલનું તો લેવા માટે ગયા હતા. અને અમે ફ્રી છીએ, તો પ્રિન્સ પણ ફોન જોવે ને, હું પણ. અને એવું થયું પહેલાં બ્લોગ બનાવી દઉં, એટલે મેં ફટાફટ
બ્લોગ ચાલુ કરી દીધો અને બોલવાનું ચાલુ કરી દીધું. હવે જોઈએ શું બોલશું શું નહીં. ફેમિલી અત્યારે નાઈ ધોઈને રેડી થઈ ગયું. 12:30 થઈ ગયા. આજે હોટલે બહુ મોડું થઈ ગયું. કસ્ટમરે આવીને બેઠા છે પણ આજે કેવું છે ખબર હે, ઉઠાણું મોડું એટલે મોડું થઈ ગયું થોડું. તો કંઈ નહીં, તો પણ બિચારા અમુક જે રેગ્યુલર કસ્ટમર છે એ વાટ જોઈને બેઠા છે અને હવે બબુના પપ્પા મને લેવા માટે આવે છે. તો કંઈ નહીં, અત્યારે ફોન આવ્યો કે જમવાનું રેડી થઈ ગયું. આજે 12:30 હજી 12:30 ઉપર 1:45 થયો, અત્યારે રેડી થયું એટલે હવે હું અત્યારે જાઉં છું. તો ચાલો મળીએ હોટલે જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દો અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો. તો ચાલો મળીએ આપણે હોટલે જઈને. હાય, કામકાજ હવે ચાલુ કરો યાર થોડું ઘણું. હવે લેતા તો ગાઈસ આજે પપ્પા આવ્યા છે ઘરે, તમને લેવા જાય છે. આજે આપણે એમનું આપણી હોટલનું જમવાનું પહેલી વાર જમાડીએ. કર્યો ફોન? હા એ બસમાં જ હશે. અમર આવી ગયો છે ગામડાથી. ગામડેથી આવી ગયો છે અમર. અને તમારા ભાઈને કેવું છે હવે? તમારા भाई ने क्यों है तकलीफ है? मैंने एक ब्लॉग में बोला था अमर नहीं है, हो गया है तकलीफ है गाँव. तो अभी वो टेंशन में है क्योंकि पैसा भिजवाना है ना. दूसरा कितना भिजवाना है? 1 लाख. हाँ बाप रे 1 लाख कहाँ से लाएंगे 1 लाख? हाय म्याऊ. ओ ओ ओ ओ तो म्याऊ કહો તો તમે મારી હામુને देखो बॉस राइट, ऐसा ही होता है गाइस. आ रहा है ना?